હવે ભગવાન બસ બહુ ખાધું પીધું રહ્યા બહુ મહેનત કરી કા આજ તો અમારા આકાશી રોજી કાંઈ નતું આજ અમે કાળો સાપ દીધો તો આ તમે ઉતર્યા અમારા ભગવાને ઉતાર્યા માં અહીંયા આવો એ ભાઈ એ વડીલ અહીંયા આવો કેમ છો શું કરો આ માં જવાની કાગળ વીણી છે ખાવાનું થાય ભાઈ કોણ છે ભાઈ મારો દીકરો છે શું નામ છે એનું નામ તારું નામ હરેશભાઈ અને માં આ તમે મોવામાં આજુબાજુમાં કચરો વીણી કેટલા મળી જાય તમને અમને આમાં અમારે ટિકિટ ભાડું થાય ને સા પાણી બકાલા થાય ને રોટલા તો માંગી આવી રોટલા ખરક સોસાયટી માં જઈને માંગી આવી અચ્છા રોટલા આપે બીજું શું કેતો તમારું નામ શું મારું નામ લીલીબેન ભાઈ નું નામ હરેશભાઈ ને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અમે 3 જણા છીએ એક દીકરો મારા દેર નો ખોળા બેહાડ્યો હતો ને ઈ અત્યારે એની વહુ ને ટીબી રોગ છે ને ઈ એનું કરે કઈ દેતો નથી અમને તો એવી બીમારીમાં મારે એની હું લાલચ કરવી બાઈ ને જીથરી દવા ચાલુ છે મારા દાદા છે ને દાદા બેઠા જો ઈ 5 વર્ષથી ખાટલામાં બેઠા હું માંગી ભીખીને લાવું ખાઈ અને બીજું શું કેતો ઘર કેવું છે રહેવા માટે ઘર જોવાની આ ઝૂંપડપટ્ટી છે સોમાં હે તો તમારે જેવા કોકા પૈયું કાગળ આપ્યું હતું ઢાક્યું હતું વણ તો જે ભગવાન કરે ઈ બરોબર છે અને ભાઈના લગ્ન નથી નહીં ભાઈના લગ્ન એને કોણ આપે બાપા દીકરીને કોઈ આપે નહીં મળી અમારી નાતમાં નો આપે એને શું તકલીફ છે કઈ એને તકલીફમાં એટલે એને માનસિક બીમારી છે નાનપણમાંથી કઈ કામ કેવું નથી કઈ કામ પાછું હું હો ને આરે તો કરે એકલા નહીં એકલો ત્યાં મારીથી સેટો નથી જાતો હે ભાઈ એવું કેમ કરો સેટો નથી જાતો હારે જાવ છો શું કરો પાણી ભરાવા જાવ નીકળશે સીતારામ મહિલા બાપુ ને કરશે મહિલા બાપુ બબલું આપશે 5-10 રૂપિયા આપે ખાવાનું આપે તો તમે એકલા નો કામ કરી શકો કામ ખેતર માં લઈ ગયો હું બેઠી વાયરે તો કરે ને નો કરે ક્યાંય નો જાય મારી માં વિના નહીં કરે તમે રોજે આજ કામ કરો કચરો બસ ઈ જ કરીએ 2-4 દિન ભેગું કરીએ દાદા કઈ કામ નથી દાદા કઈ નહીં બેઠા બેઠા હાલે એટલે હાલી નથી નહીં હાલીએ નથી એકતા 5 વર્ષથી એક પથારીએ છે સંડાસી નથી જઈ એકતા ઘર અહીંયા નજીક છે હા નજીક હા તો આપણે મને તમારા ઘરે લઈ જશો તમારી જેવા મહેનત મજૂરી રોડે કરતા હોય એવા લોકોનું 3 મહિનાનું રેશનિંગ આપું કઈ વાંધો નહીં બાપા તમે મને ઘર બતાવશો હા બતાવો હાલો આપણે ઘરે જઈશું અને ભાઈ તમારી માને મદદ કરાવો કે કાયમ જાવ કરાવું એમાં એને થઈ ગયું હોય ને હમણે મને પાણો મારી લીધો ને ક્યારે એને થઈ ગયો મહિના ઉપર ટેન્શન થઈ ગયું હોય ને મગજ પાણો મારી લીધો તો 5 ટાંકા આવ્યા થાય છોકરો બિચારો લઈને ગયો મને દવાખાને તો ભાઈ એવું કેમ કરો તમે થઈ જાય ખબર થોડી રે ખબર નો રહે એટલે આવું કરી નાખો પાણો મારી ગયો ગમે એને એવું નહીં કરવાનું તો દોસ્તો આપણને રસ્તામાં કચરો વીણતા લીલીબેન અને એમના દીકરા જે પોતાનું એટલું બધું કોઈ મગજ કામ નથી કરતું અને રોડે કચરો વીણી અને પોતાનું ભરણ પોષણ એમાં કરે છે આપણે એમને 3 મહિનાનું રેશનિંગ આપશું પણ પેલા આપણે એના ઘરની મુલાકાત લઈ ઘરની પરિસ્થિતિ કેવી છે જોશું જાણશું અને માને આપણે 3 મહિનાનું રેશનિંગ આપશું તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો આપણે માને ઘરે જઈએ છીએ તો માં આપણે ઘરે જવા નીકળીએ હાલો ભાઈ આ સામાન ઉપાડી દો હાલો સામાન ઉપાડ લે તો લીલીમાં તમારે આ ઝૂંપડીમાં જ રહેવાનું આ ઝૂંપડીમાં જ રહી શું કરી સંડાસ નું પેશાબ નું માંગી નહીં નજીક પડે મવા ખરેડ ગમે ને જવું હોય તો હાલીને વિયા જઈએ બસ હું કેતો આ ઝૂંપડીમાં તો ચોમાસામાં બહુ તકલીફ ન પડતી તકલીફ તો બહુ પડે પણ શું કરીએ સાહેબ કયો તકલીફ તો પડે આ ખૂણે થી આ ખૂણે નાખૂણે બહુ થાય ને કોક ને ઓલે ગરવા વિયા જઈએ આ હંધું પલળવા દઈ પંડલીને વિયા જઈએ દાદા નો હાલીએ કે દાદા અહીંયા પીડાય રે આમાં ગારો થાય પાણી ભરાય તો એમાં તો કઈ હાલીએ કે નહીં દાદા નો હાલીએ કે અને બીજું શું કેતો કે તમે ચોમાસામાં આ કચરો વીણવાનું હા ચોમાસામાં રસ વીણી કાગળ નો લઈ કાગળ નો હા જાજો ભાગ તો 4 રોટલા માંગવા જાય અચ્છા
રોટલા માંગવા જાય. બને ત્યાં સુધી છે ને માંગવા કરતા આપણે જે કચરો વિનાય એમાં મહેનત કરવાની, બરોબર? હા, મહેનત કરો ને, મહેનત તો કરી છે, ભેગું કરી. માંગવા કરતા મહેનત કરીને ખાવું સારું. મહેનત તો કરી દાદા, વાપરવા પૂરતી. એમાં વીણતા વીણતા ભૂખ્યા ચાવી તો ત્યાં માગીને ખાઈ લઈ. હા, એવી રીતના કોક આપે કોક આપે એમ. તો દોસ્તો, અત્યારે અમે લીલીમાને ઘરે આવ્યા છીએ, એકદમ નાની એવી ઝૂંપડીમાં. લીલીમા અને આ હરેશભાઈ ના બાપા અને હરેશભાઈ પોતે 3 જણા રહી આ ઝૂંપડીની અંદર એનું ગુજરાન કરે, કચરો વીણવાનું કામ કરે અને એમાં એને જે કઈ પણ મળે એમાં એનું ભરણ પોષણ ગુજરાન કર્યા કરે. અને ક્યારેક એવી અગવડ સગવડ આવી હોય તો કોક પાસે લાંબો હાથ કરીને માંગી લે, એની મજબૂરી છે એવી કે જે ઘરે કોઈ કમાય કે એવું એમ નથી. આ ભાઈ પોતે અસ્થિર મગજના છે, પોતે એકલા કોઈ જગ્યાએ કામ કરવા ન જાય. ક્યારેક એનું મગજ છટકી ગયું હોય તો એના મમ્મી પણ કે ભાઈ મને એકવાર પાણો માર્યો ને 5 ટાંકા આવી ગયા, બાપાને મારી લે. તો ભાઈ હરેશભાઈ આવું નહીં ક્યારે કરવાનું. હો, હું કહું નહીં, નકર બીજી વાર નહીં આવું. હવે ન કરું. બીજી વાર આવું કે હવે હું વાંધો નહીં. માં મમ્મી છે ને તમારા માટે 3 મહિનાનું રેશનિંગ લેવા. ખાશું બાપા, તમારે એટલી. અને બીજું હું કહું, કોરડિયા પરિવારના સહયોગથી ભાવેશભાઈ, ભાવિનભાઈ અને અમિતભાઈ તમને સહયોગ કર્યો છે. આભાર છે એને હું તમે આશીર્વાદ. એને આશીર્વાદ મારો માથા વાળો એનો અભિરેભર છે. અમારું અમને ભૂખ્યા ને ખવડાવે એને મારો માથા વાળો, એને દૂધ ને દીકરા એનું અમર પાટો રહે બાપા. અમારા ગરીબ ના પેટ ઠારે, એને મારો ભગવાન ઠારે. બસ બસ. તો એને મારો ભગવાન એના પીરા ભંડાર રાખે બાપા. બસ બસ. હું દાદા હારે થોડીક વાત કરી લઉં માં. દાદા તો જવન ઈ કા બિચારા સાંભળે ને ઓછું વાત આવડે, માંગીને ખાઈએ ને ભંગાર. એ દાદા કેમ છો? મજા? તમને તબિયત નથી યારા? હવે તો ગટપણ એવું. હા, હું તકલીફ છે? શ્વાસ ચડે. સુવા ચડે. અને તમે હલન ચલન નથી કરી શકતા? નથી કરી શકતા. વાડે ને બેઠો બેઠો હાલો. હા, તો ઘણી બધી તકલીફ. એટલી બધી તકલીફ છે. બે બીજું દેખાતું નથી. કાને કાને વી ગયા. બધું આવી હતી પાળે. અચ્છા, નજીક આવો નજીક આવી હતી પાળે, કાનમાં હાથ કરીને તો સાંભળે. બસ બસ દાદા, અમે તમારા દીકરા બનીને આવ્યા છે, બરોબર? ભગવાન તમારું ભગવાન સારું કરશે. અમે તમારા માટે રેશનિંગ લાવ્યા. હા, અનાજ ખાવા માટે લાવ્યા. દવા માથે ભાવનગર ગયો હતો ને, 10 વર્ષથી દવા શરૂ છે. અરે રે, 10 વર્ષથી છે. ભલે રહી દાદા, વાંધો નહીં. બસ કઈ ચિંતા નહીં કરતા હો દાદા. સુવા બહુ સરસ ને તે પીવું. આ જો કઈ ભાડવું નહીં, આ જો કઈ ભાડવું નહીં, કાને કઈ સાંભળવું નહીં. હવે આપડી ઉંમર થઈ ગઈ ને તમારી, એટલે આવું બધું રે દાદા. અને કઈ ચિંતા નહીં કરવાની. નહીં નહીં નહીં. હવે ભગવાન બસ બહુ ખાધું પીધું રહ્યા. હા, બહુ મહેનત કરી. આકાશી રોજી કાંઈ નતું, આજ અમે કાળો સાપ પીધો તો. આ તમે ઉતર્યા, અમારા ભગવાને ઉતાર્યા ને અમારું પેટ ભરવાનું. બસ એવામાં આપણે અંદરથી આપણને એટલો વિશ્વાસ હોય ને. તમે આવ્યા ને તમારા રૂચુ ને કાતો ને એક રોટલો તો ને દીકરીઓ તો રોવાય નહીં માં, અમે તમારા દીકરા છે. રોવાય નહીં. આ તો પ્રભુએ તમને આકાશી મોકલ્યા, ને કર અમને કોણ ઓળખે? અમે તો મારી છે ને ખાલી માધ્યમ છે. મોકલવા વાળા ને કામ કરાવવા વાળા તો ભગવાન છે બાપા. એને મારો ભગવાન દીનો નાથ, એનો અમર પાટો રાખશે ને એને ઘરે દૂધ ને દીકરા ખામીનો જ કઈ નહીં આવે બાપા. ભૂખ્યાને પેટ ઠારે એને મારો નાથ ઠારે, પ્રભુ એ રામ ઠારે. હરેશભાઈ, તમારા માને મદદ કરવાની હો હવે. હા, કરાવું. એ મગજ ઓછું કામ કરે છે. એ નાનો થઈને પરણાયો છે. એના બાઈ ને ટીબી નો રોગ છે, તે હવે એના બાળ બસાન થાય ને દીકરી અમારી પડખે રે ને ખા દઈ જાય, રોટલા દે બિચારો, માંડા હાજા હોય દવાખાને લઈ જાય. તો દોસ્તો, આવા એકદમ નિરાધાર પરિવારો હોય એને આપણે કાયમ સપોર્ટ કરતા હોય. ભાવિનભાઈ, ભાવેશભાઈ અને અમિતભાઈ, કોરડિયા પરિવાર, તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક જોતા હો તો પેજને ફોલો કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. હા, એટલું અનાજ અમે તમારા માટે લાવ્યો, બરોબર? હા, જો આમાં કઠોળ છે, ચોખા, તુવેર દાળ,
અને બધી વસ્તુ છે મળી. આવું બાપા બસ બસ આનંદ થી રહો અને તબિયત નું ધ્યાન રાખજો દાદાનું, બરોબર? હવે ઈ તો ઉપર વાળો રાખશે ત્યાં સુધી તમારું ખાવું. બસ બસ, ના ના, ત્યાં તો કોઈ આડું આવે એમ નથી. ક્યારેય જરૂર પડે ને માં તો મને પાછા કહેજો હો. હો. હું થોડી ઘણી મદદ તમને કરી આ જઈશ. ભાઈને તમે નંબર આપ્યા ને, હા, મારા હા ને? ફોન કરાવો. બસ બસ, હાલો હરેશભાઈ, આવજો. માનું ધ્યાન રાખજો. આવજો હો મળી. અરે બાબા, કઠોળ છે કઠોળ, આટલી રાજી નાખી છે. હાલો દાલ ભાત મસાલો વાહ બરો કઠોળ છે કઠોળ મસાલો